હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. કોળી સમાજનું સામાજિક બંધારણ અને સમાજ એકતા વિકાસની શક્તિ કોળી સમાજના સામાજિક મહાસંમેલન સુધારણા બંધારણ કાર્યક્રમ રાજકોટના આંગણે યોજાઈ ગયો. તારીખ 21/3/2026 શનિવારના સાંજે 5:30 કલાકે સમસ્ત તળપદા કોળી દ્વારા સુધારણા અને બંધારણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થળ રાજમોતી મિલ, ભાવનગર રોડ, રાજકોટ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિશેષ પદ્ધતિમાં કુરજીભાઈ વાવળિયા સાહેબ, કેબિનેટ મંત્રી શંકરભાઈ વેગડ સાહેબ, પીપી માલકિયા સાહેબ, રમેશભાઈ પરમાર, રાજકોટ વગેરે કોળી સમાજના ભાઈઓ અને બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોળી સમાજના સંતો, મહંતો, કાળાસરના જગ્યાના મહંત શ્રી વાલજી ભગતે જણાવ્યું હતું કે કોળી સમાજમાં એકતા, સંગઠન, શિક્ષણ મજબૂત બને અને કોળી સમાજ એક સાથે કામ કરે અને આપણો સમાજ મોટો સમાજ હોય ત્યારે ખર્ચાની દ્રષ્ટિ અને મોંઘવારીને ધ્યાનમાં લઈ આ મુદ્દો વિશેષ બંધારણ સુધારવા માટે રાજકોટ ભવ્ય આયોજન બંધારણ અંગે કોળી સમાજની બંધારણ સુધારવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલજી ભગતે અને રમેશભાઈ પરમાર અને શંકરભાઈ વગાડે, વાઘજીભાઈ મેવાશી, યા પીપી માલકિયા વગેરે કોળી સમાજના સંતોના હાજરીમાં બંધારણ સુધારણા ભવ્ય સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં 22 થી 25 મુદ્દાઓ સુધારવા માટે જેવા કે સમાજ શિક્ષણ વધારો થાય, વ્યસન મુક્ત, અંધશ્રદ્ધા દૂર થવી, સગાઈમાં 51 લઈ જવા, ઘરેણા 2.5 તોલા, જાનમાં 100 સભ્ય લઈ જવા, ડીજે સાઉન્ડ બંધ, દીકરીના પૈસા ન લેવા, કપડાં ભાડે ન લેવા, બ્યુટી પાર્લરના ખર્ચા બંધ કરવા, વરરાજાને દાઢી ન રાખવી, દીકરીને 18 વર્ષે પરણાવી દેવી, દીકરીને મા બાપની મંજૂરી વગર લગ્ન ન કરવા, ગોર મહારાજની 1100 રૂપિયા આપવા અને શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપવું, આવા અનેક મુદ્દાઓને લઈ સમાજ સુધારણા બંધારણ અંગેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ જેના મન ભેગા એના અન્ન ભેગા. રિપોર્ટર ચેતન સોલંકી, રાજકોટ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. આજે કાર્યક્રમ વિશે શું કહેવા માંગો રમેશભાઈ? આજનો કાર્યક્રમ રાજકોટ શહેર તળપદા કોળી સમાજના અંદાજે 30 થી 35 તળાવો, જે ઊંડા શબ્દ કહેવાય, આજે હવે જ્યારે આ સમયની અંદર મોંઘવારી, સોના ચાંદીના ભાવ જ્યારે આસમાને હોય, જ્યારે અન્ય સમાજો એમના બંધારણ જે સમૃદ્ધ સમાજો છે, તો આ તો ગુજરાતનો બહુ મોટો સમાજ છે, ખેતી પ્રધાન અને મજૂર વર્ગ સાથે જોડાયેલો. તો આવનારા સમયને ધ્યાનમાં રાખીને સમાજના રાજકીય આગેવાનો અને સમાજના સંતો આજે બોડી સંખ્યામાં સમાજ અહીં ઉપસ્થિત થયો હતો અને સમાજે આવનારા દિવસોમાં જે આજે બંધારણનું જે આયોજન થયું છે, નવા બંધારણનો આપણે ઉપયોગ કરી અને સમાજને કેમ ફાયદો થાય, સમાજને સમૂહ લગ્નમાં દીકરીનો લગ્ન કરવા, સમાજમાં લગ્ન વિશે ખોટા ખર્ચાઓ ઊભા ન થાય, શિક્ષણ વિશે આ પૈસાને લગાડવા અને સમાજનું ઉત્થાન કેમ થાય, એવું આજના બધા જ આગેવાનો અને સંતોએ માર્ગદર્શન આપ્યું હતું. ધન્યવાદ. જય કોળી સમાજ. મારું નામ રમેશભાઈ પરમાર, રાજકોટ શહેર કોળી સમાજના આગેવાન. કોળી સમાજને આ બંધારણ કર્યું એ વિશે કયા મુદ્દાઓ ધ્યાનમાં લઈને સમાજને ઉપદેશ આપવા માંગો છો? જે આમાં ખાસ કરીને તો જે મુદ્દાઓ કોળી સમાજના મુદ્દાઓ એ છે કે દીકરીનો જ્યારે સગાઈ પ્રસંગ હોય તો સગવડ પ્રમાણે 500, 700 લોકો સગાઈ કરવા જતા હોય છે, પણ આજના બંધારણમાં એવું નક્કી કર્યું કે માત્ર જ્યારે સગાઈ કરવા દીકરાવાળા જતા હોય તો 51 લોકોને જવું. એવી જ રીતે જાનમાં મજબૂત લોકો હોય તો હજાર લોકોની જાન લઈને જતા હોય છે, તો એમાં પણ 151 લોકો જાન લઈને જઈ શકે. પછી જે વાત હતી કે ભાઈ સગાઈ પ્રસંગ જ્યારે જોવાનું જ હોય અને ત્યારે ચોખ્ખા શબ્દો વાપરે છે, ચોખ્ખા શબ્દો કે ભાઈ ચોખા ખાવાના, તો ચોખા ખાવા માટે પણ 500 લોકો જતા હોય છે. તો એ માત્ર 5 લોકોએ જવું અને આપણું જે વિધિ છે એનું શાસ્ત્ર મુજબ કામ હલાવવું અને માત્ર સમય બચાવો અને પૈસા બચાવો. આજ